ધોરણ 8માં અભ્યાસ કરું છું. આ ટ્રાફિક સાઇન સ્ટ્રીટ લાઇટ છે જે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને ઉષ્મ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરના સિદ્ધાંત પર કામ કરે છે. આપણે જોઈએ છીએ કે સ્ટ્રીટ લાઇટ દિવસે પણ અને ઘણી વખત રાત્રે પણ વપરાશ સઘન ચાલુ રહેતી હોય છે, જેના કારણે વીજળી રેડ થાય છે. આ ટ્રાફિક સાઇન સ્ટ્રીટ લાઇટમાં લાઇટ પર સોલર પેનલ મૂકેલી છે. અંધારું થાય ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય છે. સાથે સાથે જ્યારે ઘણીવાર રાત્રે દરમિયાન લાઇટની જરૂર ન હોય ત્યારે લાઇટ બંધ રહે છે. રોડ ઉપરથી વાહન પસાર થાય કે ટ્રાફિક થાય ત્યારે સેન્સરના કારણે લાઇટ ચાલુ થાય છે. આ હાઇડ્રોજન સોલર પેનલ છે જે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરના સિદ્ધાંત પર કામ કરે છે. નોર્મલ સોલર પેનલ દિવસે સૂર્ય ઉર્જાનું શોષણ કરી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી વીજળી આપે છે, જ્યારે હાઇડ્રોજન સોલર પેનલ રાત્રે પણ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી વીજળી આપી શકે છે. નોર્મલ સોલર પેનલમાં બેટરીની જરૂર પડે છે, જ્યારે હાઇડ્રોજન સોલર પેનલમાં વાતાવરણ અને ભેજનું શોષણ કરી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ પેદા કરે છે અને રાત્રે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરે છે. અત્યારે હાઇડ્રોજન ગેસથી ચાલતા વાહનો પણ આવી ગયા છે. આ હાઇડ્રોજન સોલર પેનલ આવનાર ભવિષ્ય માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. આ હાઇડ્રોજન સોલર પેનલ કેવી રીતે કામ કરે તે વિશેનો આપણે વિડીયો જોઈશું.